નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સ પાઠ રસાયણ વિજ્ઞાન પાઠ 1ની અંદર આપણે લાસ્ટ ટાઈમ માપનમાં અનિશ્ચિતતાઓનો અભ્યાસ કરતા હતા. આ મુદ્દાની અંદર સૌપ્રથમ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ આપણે સમજ્યા હતા. ત્યારબાદ અર્થસૂચક અંકો અથવા સાર્થક અંકો આપણે સમજ્યા હતા અને એની અંદરનો ત્રીજો મુદ્દો જે છે એ છે પરિમાણાત્મક વિશ્લેષણ આપણે સમજવાનું છે અથવા પરિમાણાત્મક પૃથ્થકરણ, જેને આપણે કહીએ છીએ કે પરિમાણાત્મક પૃથ્થકરણ. બરાબર, પરિમાણાત્મક પૃથ્થકરણ એ વિશે આપણે સમજવાનું છે, જેને ઇંગ્લિશમાં ડાયમેન્શનલ એનાલિસિસ તરીકે ઓળખવામાં આવે છે. પરિમાણ અથવા એકમ આ બંને વાત સમાન છે. તમે વિચારો કે કોઈ પણ ભૌતિક રાશિ હોય તો એને આપણે કોઈને કોઈ પ્રકારના એકમ દ્વારા રજૂ કરીએ છીએ. કોઈ પણ ભૌતિક રાશિનું આપણે માપન કરીએ એટલે કોઈ એક સંખ્યા અને ભૌતિક રાશિને અનુરૂપ એકમ, આ બંનેના ગુણાકાર સ્વરૂપે આપણે એના પરિણામને રજૂ કરીએ છીએ. દાખલા તરીકે તમે કોઈ પદાર્થનું દળ નોંધો, પ્રયોગ કરીને માપો અને માની લો કે 5 કિલોગ્રામ દળ થયું, તો આપણે પરિણામમાં નોંધશું કે ભાઈ આપેલ પદાર્થનું દળ 5 કિલોગ્રામ છે. તો 5 જે છે સંખ્યા છે અને કિલોગ્રામ છે એ દળ દર્શાવતો એકમ છે. એટલે આ સંખ્યા અને એકમ આ બંનેના ગુણાકાર સ્વરૂપે આપણે હંમેશને માટે દર્શાવતા હોઈએ. પરંતુ ઘણી બધી વખત કોઈ પણ આવા પરિમાણ અથવા એકમ જે છે એને તમે એક પદ્ધતિમાંથી બીજી પદ્ધતિમાં રૂપાંતર કરવાની જરૂર પડે. દાખલા તરીકે કિલોગ્રામને તમારે ગ્રામમાં ફેરવવાની જરૂર પડે. સમયની વાત હોય તો કલાકને આપણે મિનિટમાં અથવા સેકન્ડમાં ફેરવવાની જરૂર પડે. અંતર હોય તો મીટરને આપણે કિલોમીટરમાં અથવા તો મીટરને આપણે નેનોમીટરમાં કે પાઇકોમીટરમાં કે મિલીમીટરમાં, આવા જુદા જુદા એકમની અંદર આપણે રૂપાંતર કરવાની જરૂર પડતી હોય છે. તો વિજ્ઞાનની કોઈ પણ ગણતરીઓ અને સામાન્ય રીતે જીવન વ્યવહારમાં પણ આપણે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરી અને એનું મૂલ્ય કોઈ આપણે દર્શાવ્યું હોય કોઈ યોગ્ય એકમ સાથે, તો એને કોઈ એક એકમ પદ્ધતિમાંથી અન્ય એકમ પદ્ધતિમાં એને આપણે રૂપાંતર કરવાની આવશ્યકતા રહેલી હોય છે. તો આ એકમોનું જે આખું રૂપાંતરણ છે એને જ ખરેખર વિજ્ઞાનમાં એકમ અવયવ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એકમ અવયવ પદ્ધતિ કહી શકાય અથવા એને અવયવ ચિહ્નિત પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક એકમ પદ્ધતિમાંથી અથવા એકમોને એક પદ્ધતિમાંથી એકમોની બીજી પદ્ધતિમાં રૂપાંતર કરવાની જે રીત અથવા એવી જે કોઈ પ્રક્રિયા છે, એવી કોઈ ક્રિયા આપણે કરીએ છીએ, એને એકમ અવયવ પદ્ધતિ અથવા ચિહ્નિત અવયવ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે અને એને જ પરિમાણાત્મક પૃથ્થકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં જો હું તમને વાત કરું તો પરિમાણાત્મક પૃથ્થકરણ તમે કહો, એકમ અવયવ પદ્ધતિ તમે બોલો કે ચિહ્નિત અવયવ પદ્ધતિ એવું તમે કહો, આનો અર્થ એટલો જ થાય કે એક એકમ પદ્ધતિમાંથી બીજા એકમ પદ્ધતિમાં રૂપાંતર કરવું. માની લો કે મેં તમને એમ કીધું હોય કે 5 કિલોમીટર એટલે કેટલા મીટર, તો તમે તરત એમ કહો કે 5 કિલોમીટર એટલે 5000 મીટર થાય. તો આને એકમ અવયવ પદ્ધતિ કહેવાય, અવયવ ચિહ્નિત પદ્ધતિ કહેવાય અથવા પરિમાણાત્મક પૃથ્થકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં કોઈ ભૌતિક રાશિનું આપણે માપન કરેલું હોય એને એક એકમ પદ્ધતિમાંથી અન્ય એકમ પદ્ધતિમાં કે બીજી એકમ પદ્ધતિમાં રૂપાંતર કરવાની જે ક્રિયા છે એને પરિમાણાત્મક પૃથ્થકરણ કહેવાય અથવા એકમ અવયવ પદ્ધતિ બોલાય અથવા તેને અવયવ ચિહ્નિત પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ કેવી રીતે કરવું અથવા તો જેને આપણે એકમ અવયવ એવું આપણે બોલીએ છીએ એ શું છે, તો એને સમજવા માટે આપણી બુકમાં એક ઉદાહરણ આપ્યું છે કે માની લો કે 3 ઇંચ એક ધાતુનો ટુકડો છે. 3 ઇંચ એક ધાતુનો ટુકડો છે, બરાબર, અને 3 ઇંચ એક ધાતુનો ટુકડો છે એને સેન્ટીમીટરમાં
સેન્ટીમીટરમાં ફેરવવાનું આપણને કીધું છે. એટલે એનો અર્થ એવો થયો કે 3 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર એવું આપણને પૂછવામાં આવ્યું છે. તો તમે જો આ પ્રકારના એકમનું રૂપાંતરણ કરો તો એને પરિમાણાત્મક પૃથ્થકરણ કહેવાય અથવા તો એકમ અવયવ પદ્ધતિ તરીકે તેને ઓળખવામાં આવે છે. અહીંયા આપણે એ સમજવું છે કે એકમોના આવા રૂપાંતરણને એકમ અવયવ પદ્ધતિ એવું શું કામ કહેવામાં આવે છે. તો માની લો કે 3 ઇંચ લંબાઈ જે છે ધાતુના ટુકડાની, એને જો આપણે સેન્ટીમીટર એકમમાં ફેરવવું હોય તો આપણે જાણીએ છીએ કે ભાઈ ઇંચ અને સેન્ટીમીટર વચ્ચેનો સંબંધ આપણને ખબર હોવી જોઈએ. સામાન્ય રીતે તમે જુઓ તો લંબાઈના એક એકમ તરીકે આપણે વ્યવહારમાં ફૂટનો પણ ઉપયોગ કરીએ છીએ. અને કદાચ તમને ખબર હશે કે 1 ફૂટ એટલે 12 ઇંચ થાય. 1 ફૂટ એટલે 12 ઇંચ અને 1 ફૂટ એટલે એમાં 30 સેન્ટીમીટર હોય. તમે જો ફૂટપટ્ટીનો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો હોય તો એક સાઈડ ઇંચમાં માપ આપેલું હોય અને સામેની સાઈડ સેન્ટીમીટરમાં માપ આપેલું હોય. તો 1 ફૂટ આપણે અંતર કોને ગણીએ છીએ તો 1 ફૂટ એટલે 12 ઇંચ થાય અથવા 1 ફૂટ એટલે 30 સેન્ટીમીટર થાય. તમે જોજો કે આપણા કંપાસની અંદર જે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી આપેલી છે એને ફૂટ ન કહેવાય, એ ફૂટનો અડધો ભાગ છે. કેમ કે કંપાસની અંદર આપવામાં આવેલી જે ફૂટપટ્ટી છે પ્લાસ્ટિકની એ ફૂટ નથી, ફૂટનો અડધો ભાગ છે. કારણ કે એમાં તમે જોજો 15 સેન્ટીમીટર જેની લંબાઈ છે અને 6 ઇંચ જેની લંબાઈ છે. એટલે એને પૂરું 1 ફૂટ ન કહેવાય. 1 ફૂટ આપણે કોને ગણીએ છીએ તો 1 ફૂટ એટલે 12 ઇંચ અથવા 1 ફૂટ એટલે 30 સેન્ટીમીટર. તો તમે આના ઉપરથી તમે ગણતરી કરી શકશો કે 83 મૂકો કે 12 ઇંચ બરાબર 30 સેન્ટીમીટર તો 1 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર, તો 1 ઇંચ બરાબર તમે ગણતરી કરશો એટલે 2.54 સેન્ટીમીટર તમને મળશે. ગણતરી કરવાની તમારે કે 12 ઇંચ બરાબર 30 સેન્ટીમીટર તો 1 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર એવી ગણતરી કરશો 83 મૂકીને, એટલે 1 ઇંચ બરાબર તમને 2.54 સેન્ટીમીટર છે એ આપણને મળશે. હવે જો 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર હોય તો તમે આનો ગુણોત્તર લ્યો ને એ 1 મળે. આ તમે દાખલા તરીકે એમ સમજો કે તમને એમ કીધું કે x બરાબર y છે તો x/y બરાબર શું થાય 1. આ તો ગણિત થયું. એમ 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર હોય તો અહીંયા કહી શકશો કે 1 ઇંચ ભાગ્યા 2.54 સેન્ટીમીટર બરાબર 1 થાય. તમે ગણિતમાં વિચારો કે x બરાબર y હોય તો x/y બરાબર 1 થાય અને y/x બરાબર 1 થાય. સીધી વાત છે. તો એમ 1 ઇંચના 2.54 સેન્ટીમીટર બરાબર 1 થાય અથવા તો 2.54 સેન્ટીમીટર ભાગ્યા 1 ઇંચ તમે કરશો બરાબર 1 થશે. તો આ જે છે ને એ એકમ અવયવ કહેવાય અને આને તમે કોઈ પણની સાથે ગુણશો તો કોઈ ફેર નહીં પડે. દાખલા તરીકે તમે જુઓ કે આપણી પાસે 3 ઇંચ જે માપ છે એને તમે 1 વડે ગુણો તો એનાથી કોઈ ફેર પડશે નહીં. અને 3 ઇંચ ગુણાકારમાં જે 1 છે એના સ્થાને તમે આ ગુણોત્તર મૂકી દો તો 2.54 સેન્ટીમીટર છેદમાં 1 ઇંચ. બરાબર. જો કોઈ પણ માપ જે છે માપન છે એ હંમેશા સંખ્યા અને એકમના ગુણાકારમાં હોય. એટલે શું થશે કે આ ઇંચ એકમ અને ઇંચ એકમ નીકળી જશે, મતલબ 1 થઈ જશે. તો વધ્યું શું તો કે 3 ગુણાકારમાં 2.54 અને એકમ વધ્યો સેન્ટીમીટર એટલે અને છેદમાં તો 1 છે જ. એટલે આનો તમે જો ગુણાકાર કરશો કે 3 ગુણાકારમાં 2.54 સેન્ટીમીટર આનો ગુણાકાર કરશો એટલે આ જવાબ આપણને મળશે 7.62 સેન્ટીમીટર. 7.62 સેન્ટીમીટર. જો હવે આ જે છે ને એને એકમ અવયવ પદ્ધતિ કહેવાય. જેમાં આપણે શું કર્યું 3 ઇંચ જે માપ છે ને સેન્ટીમીટરમાં ફેરવ્યું. આ એક સૈદ્ધાંતિક વાત થઈ, સાયન્ટિફિક રીતે આમ ગણી શકાય એની વાત થઈ. ઘણી બધી વખત આપણને ખ્યાલ આવી જાય તો આપણે સીધી 83 મૂકી શકીએ. અને જો આપણે ઘણી બધી વખત એવા રૂપાંતરણ કર્યા પણ છે
અને એમ તમને અનુકૂળ હોય તો એમ કરવાના પણ ખરા, એ ખોટું નથી જરાય. માની લો કે આપણે આવું બધું ન કરવું હોય તો તમને આ ખબર છે કે 1 ઇંચ તમે મૂકો ત્રિરાશી કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર, તો 3 ઇંચ બરાબર કેટલા સેન્ટીમીટર? તો તમે તરત લખશો કે 3 ઇંચ ગુણાકારમાં 2.54 સેન્ટીમીટર ભાગ્યા 1 ઇંચ. તો આનો જવાબ શું મળશે તમને? 7.62 સેન્ટીમીટર. અને તમે મિત્રો વિચારો કે આપણે જ્યારે આવા એકમના રૂપાંતરણની તો અવારનવાર જરૂર પડતી હોય છે અને એમાં આપણે આવી રીતે જ ગણતરી ટૂંકમાં કરી લેતા હોઈએ છીએ, તો એ ખોટું નથી, એમ જ કરવાનું. આ તો તમને સૈદ્ધાંતિક રીતે અહીં શીખવાડવામાં આવે છે કે એક એકમનું બીજા એકમમાં રૂપાંતરણ કેવી રીતે કરવું. માનો કે તમને આવો સીધો ખ્યાલ ન હોય તો એના માટે આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે એકમનું રૂપાંતરણ કરવા માટેની, એ અહીંયા આગળ સમજાવવામાં આવે છે. આવા જ પ્રકારનો એક બીજો એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો આવા અનેક બનશે, આવા અનેક એકમોના રૂપાંતરણ હોય છે મિત્રો. અને તમે એ બધા રૂપાંતરણો છે એ આવી પદ્ધતિ દ્વારા તમે કરી શકો. દાખલા તરીકે હું તમને એમ કહું કે આપણે પાસે 5 કિલોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર આમ તમને પૂછ્યું છે કે 5 કિલોમીટર જે અંતર છે એને સેન્ટીમીટરમાં ફેરવું. આવું એક અત્યારે આપણને રૂપાંતરણ છે એ પૂછવામાં આવ્યું છે. તો આપણે આપણી રીતે સીધું કરી શકીએ. અને નહીં તો તમે જુઓ કે 1 કિલોમીટર બરાબર આપણે જાણીએ છીએ કે 1000 મીટર થાય, અને 1 મીટર બરાબર તમે જાણો છો કે 100 સેન્ટીમીટર થાય. આપણે સંબંધો જાણીએ છીએ. તો આના ઉપરથી એકમ અવયવનો ઉપયોગ કરી અને આપણે રૂપાંતરણ જો કરવું હોય તો પહેલાં આપણે 5 કિલોમીટર જે છે 5 કિલોમીટર એના ગુણ્યા તમે 1 કહી શકો. તો 5 કિલોમીટર ગુણાકારમાં જો હવે આપણે એને મીટરમાં ફેરવવું છે એટલે આના છેદમાં 1 કિલોમીટર લખો બરાબર 1 થશે ને, એટલે 1000 મીટર ભાગ્યા 1 કિલોમીટર. વિચારો બરાબર. આને તમે આમ ગુણોત્તર લ્યો કે 1000 મીટર ભાગ્યા 1 કિલોમીટર બરાબર શું થાય? 1. આનો તમે ગુણાકાર ભાગાકાર કરશો એટલે આપણને જવાબ મળશે મીટરમાં. હવે એ મીટરને હજી તમારે સેન્ટીમીટરમાં ફેરવવું છે, મતલબ મીટર એકમ તો હજી જોઈતો નથી, સેન્ટીમીટર એકમ જોઈએ છે. તો તમે વિચારો 100 સેન્ટીમીટર ભાગ્યા 1 મીટર બરાબર 1 થાય. એટલે આ જે તમને મળ્યું આટલું, આનો આપણે હિસાબ કરી નાખીએ માનો કે, તો આનો જવાબ આપણને મળશે 5000 મીટર. બરાબર. હવે જુઓ, હવે આપણે મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું છે. તો 5000 મીટર ગુણાકારમાં 1 પાછું કહી શકાય, અને 1ના સ્થાને તમે શું લખી શકો? તો 5000 મીટર ગુણાકારમાં 1ના સ્થાને 100 સેન્ટીમીટર ભાગ્યા 1 મીટર. તો જેમ અહીંયા કિલોમીટર નીકળી જાય છે એમ અહીંયા આગળ મીટર નીકળી જશે. તો શું થયું? તો કે 5000 ગુણ્યા 100 એટલે 1 2 3 4 ને 5, તો 5 ગુણાકારમાં 10⁵ સેન્ટીમીટર. તો આ જે થયું એ એકમ અવયવ પદ્ધતિ કહેવાય, પરિમાણાત્મક પૃથ્થકરણ કહેવાય. જો આપણને સીધી ખબર પડી જાય તો તમારે સીધું પણ રૂપાંતરણ કરી શકાય. આપણે તો સાચું રૂપાંતરણ મળવું જોઈએ એની સાથે મતલબ છે. આવા જ પ્રકારનું એક રૂપાંતરણ તમે જુઓ, આપણી બુકમાં આપ્યું છે કે એક જગમાં 2 લીટર દૂધ છે અને દૂધનું કદ મીટર ક્યુબમાં ગણો. ખૂબ મહત્ત્વનું રૂપાંતરણ છે, સમજવા જેવું છે. જો આ તમને એવું પૂછે છે કે 2 લીટર દૂધ છે એને મીટર ક્યુબમાં ફેરવો એટલે 2 લીટર દૂધ બરાબર ખાલી જગ્યા મીટર ક્યુબ. હવે માનો કે તમને જે અત્યારે પૂછવામાં આવ્યું છે એમાં 2 લીટર કદ છે ને એ મહત્ત્વનું છે, પછી દૂધ હોય કે અન્ય કોઈ પ્રવાહી હોય એની સાથે કોઈ મતલબ નથી. અને બીજી વાત કે દૂધ જગમાં ભર્યું છે કે કપમાં ભર્યું હોય એની સાથે મતલબ નથી. કદ મહત્ત્વનું છે. એની કેટલું છે? તો કે 2 લીટર, એને આપણે મીટર ક્યુબ એકમની અંદર ફેરવવાનું છે. તો તમે યાદ કરો કે લીટર અને મીટર ક્યુબ વચ્ચેનો સંબંધ પણ આપણે જાણીએ છીએ. તમે ખ્યાલ હશે
કે તમે જો 1 લીટર બરાબર કેટલા મીટર ક્યુબ થાય, અથવા તો આપણે એવું સમજ્યા છીએ કે 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટર ક્યુબ થાય. આ તમને યાદ હશે, આપણે અગાઉ આવા બધા સંબંધો છે એ આપણે તારવેલા છે કે 1 લીટર બરાબર શું થાય, 1000 સેન્ટીમીટર ક્યુબ થાય, અને 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય. આ આપણને ખબર છે. એટલે જો આપણે મીટર ક્યુબની અંદર રૂપાંતરણ કરવું હોય લીટરનું, તો આના ઉપરથી તમે શું કહી શકશો કે આના ઉપરથી આ બેનો ગુણોત્તર લેશો તો 1 મળશે, અને આ બેનો ગુણોત્તર લેશો તો 1 મળશે. એટલે 2 લીટર જે દૂધ છે, 2 લીટર દૂધ એને ગુણ્યા તમે 1 કરો, અને 1ના સ્થાને તમે, પણ અહીંયા પહેલાં સેન્ટીમીટર ક્યુબ છે, સમજો બરાબર. એટલે આપણે આવું કરીએ કે માની લો કે 100 સેન્ટીમીટર ભાગ્યા 1 મીટર બરાબર 1 થાય, અથવા આમ કરીએ આપણે કે 1 મીટર ભાગ્યા 100 સેન્ટીમીટર બરાબર 1. તેથી શું થાય કે 1 મીટરના છેદમાં 100 સેન્ટીમીટર આખાઈનો તમે ઘન કરશો તો 1નો ઘન થશે. તો 1 મીટર ક્યુબ છેદમાં 10⁶ સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 થશે, બરાબર. અને આ સંબંધ જે છે એમાંય તમે જોઈ શકશો કે 1000 સેન્ટીમીટર ક્યુબ ભાગ્યા 1 લીટર કરો બરાબર 1 થાય. આ બધા એકમ અવયવનો ઉપયોગ કરી અને 2 લીટર દૂધને આપણે મીટર ક્યુબમાં ફેરવવું હોય તો 2 લીટર દૂધ ગુણાકારમાં તમે 1 લખી શકો. તો 2 લીટર, જો કેપિટલ L છે લીટરનો નિર્દેશ કરે છે, 1ના સ્થાને પહેલાં આપણે સેન્ટીમીટર ક્યુબમાં ફેરવવું હોય તો આ 1ના સ્થાને તમે મૂકી શકશો. તો 1000 સેન્ટીમીટર ક્યુબ, 1000 સેન્ટીમીટર ક્યુબ ભાગ્યા 1 લીટર. તો આટલાનો હિસાબ કરો, લીટર એકમ નીકળી જાય. તો શું થયું, 2 ગુણાકારમાં 10⁻³ સેન્ટીમીટર ક્યુબ આટલું મળ્યું. હવે એને આપણે મીટર ક્યુબમાં ફેરવવું છે, તો આને ગુણ્યા 1 કરો, અને 1ના સ્થાને શું લખશું, તો 2 ગુણાકારમાં 10⁻³ સેન્ટીમીટર ક્યુબ. 1ના સ્થાને, કેમ કે આપણે મીટર ક્યુબમાં ફેરવવું છે એટલે આ સંબંધ મૂકી દો. તો 1 મીટર ક્યુબ ભાગ્યા 10⁶ સેન્ટીમીટર ક્યુબ. તો સેન્ટીમીટર ક્યુબ એકમ નીકળી જશે. એટલે શું થયું તમે જુઓ કે 2 ગુણાકારમાં 10⁻³ મીટર ક્યુબ આમ થયું. તો 2 લીટર દૂધ એટલે 2 ગુણાકારમાં 10⁻³ મીટર ક્યુબ. હવે આ એક મેં તમને કીધું એમ એક સૈદ્ધાંતિક રીતે એકમોનું રૂપાંતરણ કરવાની વાત થઈ. નહીંતર આપણે જે આ બધા સંબંધ જાણતા હતા કે ભાઈ 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 મિલી થાય, એટલે 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1000 મિલી બરાબર 1 લીટર થાય. આ તો આપણને ખબર જ છે. અને તમે યાદ કરો કે 1000 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 લીટર થાય, અને તમને યાદ હશે કદાચ કે 1 મીટર ક્યુબ એટલે 10⁻³ લીટર થાય. 1 મીટર ક્યુબ સોરી 1 મીટર ક્યુબ એટલે 1000 લીટર થાય. 1 મીટર ક્યુબ એટલે 1000 લીટર. કેમ કે આ જે 1000 સેન્ટીમીટર ક્યુબ છે એ 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર થયું, અને 10 સેન્ટીમીટર તમે મીટરમાં ફેરવો એટલે 0.1 મીટર થયું. 0.1 મીટર ગુણ્યા 0.1 મીટર ગુણ્યા 0.1 મીટર એટલે 10⁻³ મીટર ક્યુબ બરાબર 1 લીટર થાય. તો 1 મીટર ક્યુબ બરાબર શું થાય, તો કે 1000 લીટર થાય. તો તમારે આવી જો ખબર હોય તો તમે એમનેમ ગણતરી કરી શકશો કે ભાઈ 1 લીટર, અહીં જુઓ 1 લીટર એટલે 10⁻³ મીટર ક્યુબ. તો 2 લીટર એટલે કેટલા, તો કે 2 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ. ખબર પડી? 1 લીટર બરાબર 10⁻³ મીટર ક્યુબ થાય. તો 2 લીટર એટલે કેટલા મીટર ક્યુબ,
તો આને ગુણ્યા 2 કરો એટલે 2 ગુણ્યા 10⁻³ મીટર ક્યુબ. તો ખરેખર તમે જુઓ કે આપણી પાસે જે 2 લીટર જે છે 2 લીટર એનો મતલબ શું થાય? 2 લીટર દૂધ છે એનો મતલબ 2 ગુણાકારમાં 1 લીટર એમ કહેવાય. 2 લીટર દૂધ છે એનો મતલબ 2 ગુણાકારમાં 1 લીટર. અને 1 લીટરના સ્થાને તમે શું મૂકી શકશો? તો કે 1 લીટરના સ્થાને 10⁻³ મીટર ક્યુબ તમે મૂકી શકો. તો આમે સીધું થઈ શકે. માનો કે આ જે છે સૈદ્ધાંતિક રીતે તમને રૂપાંતરણ સમજાવું છું, પણ આપણે જે સંબંધોનો ઉપયોગ કર્યો છે એના ઉપરથી તમે સાવ ટૂંકમાં અને સીધી રીતે પણ આવા રૂપાંતરણ છે એ તમે કરી શકો. પણ આની તમારે બહુ બધી પ્રેક્ટિસ કરવી પડે. મેં તમને અગાઉ એકવાર કીધું હતું કે હું શીખવાડું એટલે તમને આવડી જશે એવી કોઈ ગેરંટી નથી, પણ તમારે આને ખૂબ સમય આપી અને તમારા મગજમાં તમારી રીતે એક મગજમાં સેટ કરવું પડે કે મારે આ પ્રકારના રૂપાંતરણ કેમ કરવા, આ સંબંધો શું છે. તમે થોડુંક એમાં મથામણ કરશો એટલે તમને એમાંથી કેટલાક નવા રસ્તાઓ મળશે. અને એ જે તમને નવા રસ્તાઓ મળશે ને એ તમે ક્યારેય ભૂલશો નહીં. તો ખરેખર આમાં આ બધી વસ્તુ શીખવા માટે તમારી જ મહેનત સૌથી કામ લાગશે. હું તમને એક રસ્તો દેખાડું કે આવી રીતે રૂપાંતરણ થઈ શકે. પણ તમે જ્યારે આમાં ખૂબ મથામણ કરશો આવા રૂપાંતરણમાં, એટલે મેં કીધું એમ તમારા મગજમાં એ રૂપાંતરણ અંગેનો રસ્તો એક સેટ થશે. અને એ સેટ થયેલો રસ્તો પછી તમે ક્યારેય ભૂલશો નહીં. તો ખાસ મિત્રો આ પ્રકારના રૂપાંતરણ છે એ ખાસ આવડવા જોઈએ, એમાં ક્યાંય ભૂલ ન થવી જોઈએ. ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં આવા રૂપાંતરણોની અવારનવાર જરૂર પડશે. આવી મામૂલી અને નાની એવી ભૂલના કારણે જ મોટાભાગના વિદ્યાર્થીઓના દાખલાઓના જવાબ ખોટા હોય છે. પેપરની અંદર, બોર્ડની અંદર જ્યારે તમે ફિઝિક્સ કેમેસ્ટ્રીના દાખલાઓ ગણતા હો ત્યારે આવી નાની નાની વસ્તુઓમાં આપણી ભૂલ થવાના કારણે દાખલાઓના જવાબો આપણને ખોટા મળતા હોય છે. અને એટલા માટે એવું ન થાય એટલે આને સમજાવવામાં આવે છે. તમે જ્યારે 11 શ્રેણીની શરૂઆત કરો છો તો શરૂઆતમાં તમને આ વસ્તુ એટલા માટે સમજાવવામાં આવે છે. ફરી એક તમે જુઓ, એક રૂપાંતરણ આપણી બુકમાં આપેલું છે કે 2 દિવસની સેકન્ડ કેટલી થાય, આવું આપણને પૂછ્યું છે કે 2 દિવસની સેકન્ડ કેટલી થાય. તો તમે સાવ સીધી રીતે ગણી શકશો, પણ અત્યારે આપણે એકમ અવયવ પદ્ધતિ સમજીએ છીએ એટલે એને ધ્યાનમાં રાખી અને આપણે ગણતરી કરીએ. પ્રશ્ન આવો છે કે 2 દિવસ બરાબર ખાલી જગ્યા સેકન્ડ. તો તમે જુઓ, આપણે આટલું જાણીએ છીએ કે 1 દિવસ એટલે 24 કલાક થાય. 1 દિવસ એટલે 24 કલાક થાય. કલાકને અવર કહેવાય તો ઘણી વખત 24H એવું લખેલું હોય છે. 1 કલાક એટલે 60 મિનિટ થાય. 60 મિનિટ. અને યાદ કરો કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. તો એકમ અવયવ પદ્ધતિનો ઉપયોગ કરી અને આ જે 2 દિવસ છે એને ગુણ્યા 1 અને 1ના સ્થાને તમે આનો ગુણોત્તર મૂકી શકશો કે 24 કલાક ભાગ્યા 1 દિવસ. આ સમજાઈ જવું જોઈએ તમને હવે કે 2 દિવસ છે એને ગુણ્યા 1 કરો અને 1ના સ્થાને શું મૂકો છો તો કે 24 કલાક ભાગ્યા 1 દિવસ. આનું તમે સાદુરૂપ આપશો, દિવસ નીકળી જશે ને આપણને જે જવાબ મળશે કલાકમાં મળશે. પછી કલાકને મિનિટમાં ફેરવવું જ તમારે. તો આ ગુણોત્તર મૂકી દો કે 60 મિનિટ ભાગ્યા 1 કલાક. કેમ કે આનો જવાબ 1 થાય, તમે વિચારો બરાબર. સાદુરૂપ આપશો એટલે મિનિટમાં જવાબ મળશે. એને સેકન્ડમાં ફેરવવું છે તો એને ગુણ્યા 60 સેકન્ડ ભાગ્યા 1 મિનિટ. એટલે તમે જુઓ કે આ દિવસ એકમ નીકળી ગયો, કલાક એકમ નીકળી ગયો અને મિનિટ એકમ નીકળી ગયો. તો વધ્યું શું આપણી પાસે તો કે 2 ગુણાકારમાં 24 ગુણાકારમાં 60 ગુણાકારમાં 60 સેકન્ડ. અને આનો તમે જો ગુણાકાર કરશો એટલે આપણને જવાબ મળશે 17,28,00 સેકન્ડ. આ જે છે એ આપણને મળે છે.
એટલે 2 દિવસને તમારે સેકન્ડમાં ફેરવવું હોય તો ખરેખર આમ ઘણી બધી વખત માનો કે વિદ્યાર્થીને આવડી જાય પછી આવી રીતે રૂપાંતર કરતા હોય કે 2 દિવસને સેકન્ડમાં ફેરવવું હોય તો 2 દિવસની 1 દિવસની કલાક કેટલી તો કે 24, 1 કલાકની મિનિટ કેટલી તો કે 60 અને 1 મિનિટની સેકન્ડ કેટલી તો કે 60. આમ સીધું કરીને આટલા સેકન્ડ થઈ ગયા તો એમાંય થઈ શકે. તો જ્યારે એ બધું ટૂંકમાં મેં કીધું જ્યારે સમજાઈ જાય ત્યારે પછીની વાત છે. એટલે આવી રીતે એકમ અવયવ પદ્ધતિનો ઉપયોગ કરી અને આ પ્રકારના એકમોના રૂપાંતરણ છે એ કરી શકાય છે. આપણી બુકમાં આપણે જે આ બધું સમજ્યા એના ઉપર આધારિત સ્વાધ્યાયમાં જે 1-2 પ્રશ્નો છે આને અનુરૂપ એને આપણે થોડુંક ધ્યાનમાં લઈએ. એકમોના રૂપાંતરણ તો મિત્રો ગમે તે પ્રકારના પૂછવામાં આવશે અને ગમે તે પ્રકારે એની ગણતરી તમે રૂપાંતરણ છે એ કરી શકશો, કરવાના હોય છે. અગાઉ લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને કેટલાક પ્રશ્નો આવા જ પ્રકારના હોમવર્કમાં આપ્યા હતા, તમે ગણવાનો પ્રયત્ન કર્યો હોય છે અને ત્યારબાદ નેક્સ્ટ ડે મેં તમને એનું સોલ્યુશન પણ આપેલું છે. તો આવા રૂપાંતરણમાં ક્યાંય ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ટેક્સ્ટ બુકની અંદર સ્વાધ્યાયમાં 1.19 નંબરનો જે પ્રશ્ન છે, સ્વાધ્યાયમાં 1.19 એની ઉપર જરાક નજર તમે નાખો. તો સ્વાધ્યાયમાં જે 1.19 નંબરનો પ્રશ્ન છે એમાં જરાક તમે જુઓ તો એક એવો પ્રશ્ન પૂછ્યો કે નીચેનામાં અર્થસૂચક અંક કેટલા? એની પહેલાં તમે જોઈ જાઓ, 1.18 પહેલાં જોઈ લઈએ કે 1.18 જે છે સ્વાધ્યાયમાં એમાં તમે જરાક જુઓ કે નીચેનાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો, આવું આપણને પૂછ્યું છે. બરાબર. સ્વાધ્યાયનો 1.18 છે એમાં પ્રશ્ન એવો છે કે વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો, વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો. બરાબર. જો એમાં એક તમે જુઓ 0.0048 લખેલું છે, 0.0048. અને મિત્રો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ તમે જાણો છો n ગુણાકારમાં 10 ની n ઘાત આપણે ભણી ગયા. તો આ પોઈન્ટને તમારે 3 સ્થાન જમણી બાજુ ખસેડવાનું છે, એટલે કે 4.8 ગુણાકારમાં 10 ની -3 ઘાત આમ લખી શકાય. બીજું તમે જુઓ તો બીજા પ્રશ્નમાં તમને કીધું છે 234 000. જો 3 આંકડા પછી અલ્પ વિરામ છે, દશાંશ ચિહ્ન નથી, એટલે અત્યારે પોઈન્ટ અહીંયા ગણાય. તમારે એક આંકડા પછી પોઈન્ટ લાવવાનું થાય એટલે 1 2 3 4 ને 5 એટલે 2.34 પછી 000 લખો કે ન લખો તો ગુણાકારમાં 10 ની 1 2 3 4 ને 5 એટલે 10 ની 5 ઘાત આવી રીતે આપણે લખી શકીએ. બરાબર. ત્યારબાદ તમે જુઓ 8008 એવું એક મૂલ્ય આપ્યું છે, 8008. તો આને તમે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં દર્શાવો તો 8.00 ગુણાકારમાં 10 ની 3 ઘાત થશે. 500.0 આમ આપ્યું છે કે 500.0 તો તમારે અહીંયા લાવવું પડશે. તો દશાંશ ચિહ્ન તમે 2 સ્થાન ડાબી બાજુ ખસેડો તો 5.0 ગુણાકારમાં 10 ની 2 ઘાત થશે. બરાબર. દશાંશ ચિહ્ન પછી તમે 1 લખો કે 2 લખો, એ શું દર્શાવે છે એ તમને સમજણ છે, યાદ છે? બરાબર. એ અર્થસૂચક અંક દર્શાવે છે. બરાબર. 5મો નંબર તમે જુઓ તો આવું પૂછ્યું છે કે 6.0012. તો ખૂબ સારી વાત છે મિત્રો કે અત્યારે જે તમને આ મૂલ્ય આપ્યું છે એ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં જ છે, કારણ કે એક અંક પછી જ દશાંશ ચિહ્ન છે. તમને યાદ છે કેપિટલ એનની કિંમત કેટલી હોય તે. એટલે આનો અર્થ એવો થયો કે તમારે જો લખવું હોય તો 6.0012 ગુણાકારમાં 10 ની 0 ઘાત કહેવાય, કારણ કે 10 ની 0 ઘાત એટલે 1 થાય. આમ લખો તો એ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં જ છે, પણ આમ લખવું આવા સ્વરૂપમાં તો 10 ની કેટલી ઘાત થશે? 0 ઘાત કહી શકાય. ત્યાર પછી તમે જુઓ કે આપણી બુકમાં સ્વાધ્યાયની અંદર 1.19 નંબરનો જે પ્રશ્ન આપ્યો છે એને આપણે સમજવાનો છે. એમાં અર્થસૂચક અંક કેટલા એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. બરાબર.
કેટલીક સંખ્યાઓ આપણને આપી છે અને એમાં અર્થ સૂચક અંકો કેટલા એવો પ્રશ્ન અહીંયા આગળ પૂછવામાં આવ્યો. તો એમાં તમે પહેલું જુઓ, આપ્યું છે 0.0025. 0.0025. તો મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા કે આમાં અર્થસૂચક અંકો, આમાં અર્થસૂચક અંકો 2 થશે. ગણો બરાબર, આ 2 અર્થસૂચક અંક કહેવાય. બીજું તમે જુઓ, આપણને પૂછવામાં આવ્યું છે કે 208. તો આમાં અર્થસૂચક અંકો 3 થશે. ત્રીજું તમે જુઓ મિત્રો કે 5005. તો આમાં અર્થસૂચક અંક કેટલા થશે? 4 થશે. કેમ કે નિયમો બધા યાદ હશે તમને. અહીંયા જુઓ કે 208 જે છે પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યામાં જેટલા અંકો હોય બધા અર્થસૂચક અંકો જ હોય. આમાં તમે જુઓ કે શૂન્ય સિવાયના 2 અંકોની વચ્ચેના શૂન્યો એ અર્થસૂચક અંક કહેવાય. અને આમાં એ નિયમ લાગુ પડે. તો આમાં કેટલા થશે? 4 અર્થસૂચક અંક છે એ કહી શકાય. ત્યાર પછી તમે જુઓ 126.000. તો આમાં અર્થસૂચક અંકોની સંખ્યા કેટલી? તો 126.000 જે છે એમાં અર્થસૂચક અંકોની સંખ્યા કેટલી આવો પ્રશ્ન પૂછ્યો છે. તો આમાં અર્થસૂચક અંકોની સંખ્યા 1, 2 ને 3 અને 4, 5 ને 6 કહી શકાય. કેમ કે આ શૂન્ય ક્યાં છે તમે જોઈ શકો છો. દશાંશ ચિહ્ન પછી ના જે શૂન્યો છે એમાં શૂન્ય સિવાયના અંક પછીનો શૂન્ય નથી. શૂન્ય સિવાયના અંક પછીનો શૂન્ય છે નહીં, એટલે 6 થશે. માની લો કે તમને આમ કીધું છે કે 500.0. તો આમાં અર્થસૂચક સંખ્યા 4 થશે. 1, 2, 3 અને 4. આ ઉપરાંત તમે જુઓ કે એક મૂલ્ય આપણને પૂછ્યું છે 2.0034. 2.0034. તો આમાં અર્થસૂચક સંખ્યા 1, 2, 3, 4 ને 5 એટલે 5 થશે. આ બધાના નિયમો આપણે અગાઉ સમજી ગયા છીએ અને કદાચ તમને ખ્યાલ પણ હશે. એવી જ રીતે એક તમને 1.20 જે પ્રશ્ન છે એમાં નીચેનાનું 3 અર્થસૂચક અંક સુધી સન્નિકટન કરો એવું પૂછ્યું છે. બરાબર, કે 3 અર્થસૂચક અંક સુધી સન્નિકટન કરો. 1.20માં તમે જુઓ મિત્રો, તો 1.20 નંબરનો જે દાખલો છે એમાં આપણે આગલા લેક્ચરમાં સમજ્યા તે પ્રમાણે સન્નિકટન મૂલ્ય આપણે લખવાનું છે. પણ ક્યાં સુધી? 3 અંકો સુધી કીધું છે. તો 34.216 છે. તો આમાં અર્થસૂચક સંખ્યા અત્યારે 5 થઈ. તો 3 સુધી આપણે સન્નિકટન કરવું હોય તો પહેલાં તમારે છેલ્લો અંક દૂર કરો. તો આ દૂર કરશો એટલે 5 કરતાં વધુ છે તો 34.22 કહેવાય. અને હજી તમે આને દૂર કરો એટલે કે 34.2. વિચારો, હવે આમાં અર્થસૂચક અંક 3 થઈ ગયા. 10.4107. આનું તમે 3 અંકો સુધી જો સન્નિકટન કરો, 3 અંક સુધી, તો હું સીધું લખું છું 10.4 કહી શકાય. 10.4. કેમ કે પેલા 7 દૂર કરો એટલે 1 આવશે, પછી 1 દૂર કરો એ તો એમ દૂર થઈ જાય, પછી આને દૂર કરો એટલે 10.4 એનું 3 અંકો સુધીનું સન્નિકટન મૂલ્ય થયું. ત્રીજું તમે જુઓ 0.04597 છે. જો આમાં ખાસ વિચારવાનું છે મિત્રો. હવે 3 અંકો સુધીનું સન્નિકટન મૂલ્ય મેળવવાનું કીધું છે. તો પહેલાં મને કહો કે આમાં સાર્થક અંક કેટલા થયા? 4. અત્યારે સાર્થક અંક 4 તો છે જ. 3 અંકો સુધી સન્નિકટન કરું તો એક છેલ્લો અંક તમારે દૂર કરવાનો છે. અને આ તમે છેલ્લો અંક દૂર કરશો આમાં એક ઉમેરા છે એટલે શું લખી શકાય? એટલે કે 0.460 થાય મિત્રો.
જરાક ધ્યાનથી વિચારી લો. જો તમે આનું 3 અંક સુધી સનિંગ્ટન કરવા માંગતા હો તો અત્યારે અર્થસૂચક સંખ્યા 4 તો છે, તો છેલ્લો અંક દૂર કરો તો 3 વધે, તો છેલ્લો અંક દૂર કરો એ 5 કરતાં વધારે છે એટલે આગલા એક અંકમાં ઉમેરવાનું. તો 9માં એક ઉમેરો 10 થાય તો 0.460. તો હવે અર્થસૂચક સંખ્યાઓ 3 થઈ, 1, 2 ને 3. ત્યાર પછી તમે જુઓ 2808 છે, 2808. તો આનું તમારે જો સનિંગ્ટન કરવાનું હોય, અત્યારે પહેલાં તો મને કહો કે આમાં અર્થસૂચક અંકો અત્યારે કેટલા છે. તો અત્યારે તમે જુઓ ને તો અર્થસૂચક અંકો 4 છે, 4. અને 3 અંકો સુધી તમારે એનું સનિંગ્ટન મૂલ્ય લખવાનું છે. તો આ છેલ્લો અંક તમે દૂર કરશો એ 5 કરતાં વધારે છે એટલે આમાં તમે એક ઉમેરશો એટલે કે 28, આમાં ઉમેરો તો 1 થાય. પણ હવે આ પૂર્ણ સંખ્યા છે એટલે અહીંયા તમારે શૂન્ય મૂકવો પડે. તો 2808 જે છે એનું સનિંગ્ટન મૂલ્ય 2810 કહી શકાય, જે આના નજીકનું થયું. તમે 0 ન લખો તો તમે જો બહુ મોટો ફેર પડી જાય, કેમ કે આ દશાંશ ચિહ્ન નથી, પૂર્ણ સંખ્યા છે. અને પૂર્ણ સંખ્યાનું સનિંગ્ટન એટલે શું થયું કે 28,2808 એને એપ્રોક્સિમેટલી શું કહે છે, એ 2810ની નજીકનું કહેવાય એમ. તમે ખાલી 281 લખો તો એનું સનિંગ્ટન મૂલ્ય ન કહેવાય, ખાસ સમજો બરાબર. જોકે આવા જે પૂર્ણ સંખ્યાઓ છે એના સનિંગ્ટન લગભગ લખવાના જ ન હોય, ક્યારેક આપણે એવી જરૂર પડતી હોય ત્યારે આપણે એના સનિંગ્ટન મૂલ્યો લખતા હોય તો 2808 એનું સનિંગ્ટન મૂલ્ય 2810 થાય. ખાસ સમજો બરાબર, કેમ કે દશાંશ ચિહ્નવાળા મૂલ્યો નથી, આ પૂર્ણ સંખ્યા કહેવાય. તો પૂર્ણ સંખ્યામાં તમે કીધું 3 સંખ્યા સુધી સનિંગ્ટન કરો તે પોસિબલ નથી. 3 સંખ્યા સુધી સનિંગ્ટન તમારે કરવું હોય, માની લો કે આમ છે 209, તો આ 3 સંખ્યા ઓલરેડી છે ને આનું તમારે સનિંગ્ટન લખવું હોય 3 સંખ્યા સુધી તો એ 210 કહેવાય. ખબર પડી? કેમ કે 209માં 3 અર્થસૂચક અંકો છે અને એનું સનિંગ્ટન તમે કરો તો 210 જ થાય. એટલે એમ અહીંયા આગળ તમે જુઓ 4 અંકો છે, 4 છે એને 3 સુધી તમે સનિંગ્ટન કરી શકો ને, કેમ કે પૂર્ણ સંખ્યા છે એટલા માટે. તો આવી રીતે કોઈ પણ સનિંગ્ટન મૂલ્યો આપણે લખી શકીએ અને એ આપણી બુકની અંદર સ્વાધ્યાયની અંદર આપવામાં આવેલું છે. આવા ઘણા બધા પ્રશ્નો તમે સોલ્વ કરજો મિત્રો. અને હવે પછી જે આપણે નવી થિયરી સમજવાની છે એ આપણે સમજીશું અને ત્યારબાદ કોઈ થિયરીમાં આવતા દાખલાઓ પણ આપણે ગણીશું, પણ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ વેરી મચ.